ચેનલ ઓફ વડોદરા। સુરતના માંગરોળના નવાપરા ગામ નજીક ઇકો કાર અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ઇકો કારમાં તપાસ કરવામાં આવતા ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ અકસ્માતને પગલે સ્થાનિકોએ કોસંબા પોલીસને જાણ કરતા કોસંબા પોલીસે દારૂ ભરેલ ઇકો કારનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને દારૂ ભરેલી કારને અકસ્માત નડતા સુરતના નવાપુરા નજીક આ અકસ્માત થયો હતો, જેમાં ફૂલ સ્પીડે જતી ઇકો કાર આગળ ચાલતી કાર સાથે ભટકાઈ હતી। ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો, ત્યારે અકસ્માત બાદ ઇકો કાર ચાલક સ્થળ ઉપરથી ગાડી મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે। મહત્વનું છે કે આ જ વિસ્તારમાં દારૂને પગલે 3 દિવસ પહેલા જ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે આ જ વિસ્તારમાં દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાયો છે। हाँ,